સિમલિયા મુકામે પધારેલ આપણા મુખ્ય મહેમાનો, સંતરામપુર તાલુકા પાર્ટી પ્રમુખ એવા દલસુખભાઈ બામણિયા સાહેબ, ગુજરાત પ્રદેશ એસટી વિંગના ઉપાધ્યક્ષ શ્રી પર્વતભાઈ ડામોર સાહેબ, ગોઠીપ તાલુકા પંચાયત પ્રભારી જગદીશભાઈ માલીવાડ સાહેબ, ગાડિયા જિલ્લા પંચાયતના સહપ્રભારી એવા જસવંતભાઈ કલાસવા સાહેબ તથા જાનવર તાલુકા પંચાયતના પ્રભારી એવા વિનોભાઈ કટારા સાહેબ અને શાંતિલાલભાઈ ડામોર સાહેબ તથા સિમલિયા ગામથી પધારેલ સૌ ગ્રામજનો, વડીલો, યુવાનો, ભાઈઓ તથા નાના ભૂલકાઓ, આજે સૌ પધાર્યા છો અને અમને આમંત્રણ પાઠવ્યું છે એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે વાતની શરૂઆત કરતા પહેલા એક નાનો મોટો જયકારો બોલાવશું, ત્યારબાદ આપણે ચર્ચાને આગળ વધારીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ઇન્કલાબ ઇન્કલાબ, યુવા શક્તિ. આજે સિમલિયા મુકામે આપણે જે કઈ ચર્ચા કરવા ભેગા થયા છીએ તો એની અંદર મુખ્ય મુદ્દાઓની આપણે ચર્ચા કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણો મુદ્દો ખેડૂતોને ન્યાય અપાવવાનો છે. ત્યારબાદ આપણા યુવાનોનું શિક્ષણ બાબતે એનો મુદ્દો છે. સૌપ્રથમ ચર્ચા કરીએ આપણે ખેડૂતોના ન્યાય માટેની. તો આજે સમગ્ર ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતો ખેતી કરી અને એ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, ત્યારે એ ખેડૂતોને ખેતીની અંદર પૂરતા ભાવ મળતા નથી. એના વિશે આપણે ચર્ચા કરવાની છે કે આપણે જ્યારે ખેતી કરીએ છીએ, આટલી બધી મહેનત કરીને ખેતી પકવી અને આપણે જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે આપણને પૂરતો ભાવ મળતો નથી. તો આ વિશે આપણે બધાએ લડત આવનાર સમયમાં આપવાની થશે અને આપીશું. અત્યારે થોડા દિવસ પહેલા બોટાદની અંદર જે કડદાકાંડ થયો અને એવા ને એવા કડદા આપણા વિસ્તારમાં પણ ચાલી રહેલા છે ખેડૂતોનો અન્યાય કરવા માટે. તો એક ખેડૂતને ન્યાય અપાવવા આપણા આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુભાઈ